નમસ્કાર મિત્રો, ચૂંટણી પ્રક્રિયામાં મોટાભાગના કર્મચારીઓ પત્રકો ભરવામાં મુશ્કેલી અનુભવતા હોય છે. આજે આપણે પત્રકો ભરવાનું ડેમોન્સ્ટ્રેશન જોઈ લઈએ, જેથી આપણને એ પ્રક્રિયા પૂરેપૂરી સમજાઈ જાય. દોસ્તો, આ પ્રેઝન્ટેશન નીતિનભાઈ બી ઓઝા, માસ્ટર ટ્રેનર 93 ઉના દ્વારા તૈયાર થયું છે. તેમાં માનનીય શ્રી એમ કે પ્રજાપતિ સાહેબ, ARO 13 જુનાગઢ લોકસભાના અને પ્રાંત અધિકારી શ્રી ઉનાના માર્ગદર્શન નીચે તૈયાર થયેલું છે. દોસ્તો, આ સમગ્ર પ્રેઝન્ટેશન માત્ર તાલીમના હેતુ માટે જ છે. વધુ માહિતી માટે આપે ECI દ્વારા પ્રકાશિત પ્રમુખ અધિકારીની પુસ્તિકાનો સંદર્ભ લેવો જોઈએ. સૌપ્રથમ પ્રિસાઇડિંગ અધિકારીની ડાયરી ભરવાની પ્રક્રિયા જોઈ લઈએ. મિત્રો, 4 પેજની આ પત્રિકામાં પહેલું પેજ મતદાર વિભાગનું નામ 93 ઉના, તારીખ લખી છે, ત્યારબાદ મતદાન મથકનો નંબર અને નામ બતાવ્યા છે, સરકારી મકાન છે, સ્થાનિક કક્ષાએ કોઈ કર્મચારીની ભરતી કરવી પડવી નથી એવું બતાવ્યું છે. અહીંયા વોટિંગ મશીનમાં CUના નંબર અને CUની સંખ્યા, ત્યારબાદ BUની સંખ્યા અને BUના નંબર, ત્યારબાદ પેપર સીલના નંબર અને સંખ્યા બતાવ્યા છે, ત્યારબાદ સ્પેશિયલ ટેગની સંખ્યા અને પછી એના 3 નંબર્સ બતાવ્યા છે, કારણ કે 3 સ્પેશિયલ ટેગ આપવામાં આવેલી હતી. એમાંથી એક ઉપયોગમાં લીધી છે, એનો નંબર બતાવ્યો છે, અને જે ઉપયોગમાં નથી લીધી એવી 2 પરત કરવા માટેના એના નંબર પણ બતાવ્યા છે. ચાલો બીજું પેજ જોઈએ. બીજા પેજની અંદર સ્ટ્રીપ સીલની સંખ્યા કુલ 3 હતી, એના નંબર્સ બતાવ્યા છે, 3 સ્ટ્રીપ સીલના. ત્યારબાદ આપણે જોઈશું કે એક સ્ટ્રીપ સીલ ઉપયોગમાં લેવાયું છે, એના પણ નંબર બતાવ્યા છે અહીંયા. ત્યારબાદ ઉપયોગમાં નહીં લેવાયેલા 2 સ્ટ્રીપ સીલ છે, એમના પણ નંબર બતાવ્યા છે. પછી વીવીપેટ એટલે કે પ્રિન્ટર એ એક સંખ્યામાં ઉપયોગમાં લેવાયેલું છે અને એના નંબર પણ બતાવ્યા છે. પછી જે ઉમેદવારોએ મતદાન મથકોમાં એજન્ટ્સ નિમાતા એવા 7 છે, એમાંથી મોકપોલની શરૂઆતમાં 4 હાજર થઈ ગયા હતા, 3 મોડા આવ્યા હતા, અને છેલ્લે જ્યારે મતદાન પૂરું થયું ત્યારે માત્ર 5 જ હાજર હતા. મતદાન મથકે સોંપેલા મતદારો એટલે કે આપણા જે મતદાર યાદી છે એના ફ્રન્ટ પેજ ઉપર જે સંખ્યા લખી હોય છે એ અહીંયા બતાવી છે, અને એ છે 307. સ્ત્રીઓ છે 307, પુરુષો 343, કુલ મળીને 650. એમાં મતદાર યાદીની નિશાનીવાળી નકલ મુજબ જેમને પરવાનગી આપી છે એવા 432 છે. આપણું જે મતદાન રજિસ્ટર છે એ પણ 432 બતાવે છે, પરંતુ આપ જોઈ શકતા હશો કે જે આપણું વોટિંગ મશીન છે EVM, એની અંદર 430 જ મતદારો નોંધાયા છે. એનું કારણ શું હોઈ શકે? તો કે એક મતદાર એવા હતા કે જેમણે 17 નોંધાવ્યા પછી મત ન આપવાનો નિર્ણય કર્યો હતો. અહીંયા પ્રમુખ અધિકારીની સહી અને પ્રથમ અધિકારીની સહીઓ બંને હાજર છે. નીચે જે મતદારોએ મત આપ્યો તેની સંખ્યા તો કુલ પુરુષો 256, સ્ત્રીઓ 175, ત્રીજી જાતિના કોઈ નથી, 431 જણે ટોટલ મતદાન કર્યું છે. દોસ્તો, મેચ કરો બરાબર. અહીંયા એક ડિફરન્સ આવે છે, બરાબર નોંધો. જુઓ, 430 EVMમાં નોંધાયેલા છે, જ્યારે કુલ મતદારોએ જે મત આપ્યો છે 431 છે, એટલે કે હજી એકનો ડિફરન્સ છે. દોસ્તો, 432 હતા, એમાંથી એકે મત ન આપવાનો નિર્ણય કર્યો એટલે 431 વધ્યા, પણ મત તો 430ના જ પડ્યા. શા માટે? ચાલો એને માટે જોઈએ આગળ. તકરારી મતની સંખ્યા 2, એમાં પરવાનગી બંનેને આપી હતી, એક પણ ન આપવી પડી એવું નથી, એટલે કે બંને મતદારો સાચા ઠર્યા હતા, અને એજન્ટોના 4 રૂપિયા, 2 રૂપિયા લખે, બેના 4 રૂપિયા જપ્ત કર્યા. ચૂંટણી ફરજનું પ્રમાણપત્ર EDC એક વ્યક્તિએ રજૂ કર્યું. બહારના કોઈ ઓવરસીઝ મતદારો કોઈ નથી. સાથીની મદદથી મતદાન કર્યું હોય એવા 1 છે. પ્રોક્સી મતદાન 0 છે. હવે જો મિત્રો, અહીંયા સુપ્રત કરેલા મતની સંખ્યા 1 આવી છે. જો ઓલો ડિફરન્સ આવી ગયો આપણો 432 અને 431 વાળો, એટલે મિત્રો 432માંથી 1 બાદ થયા, જેને મતદાન કરવાની ના પાડી. પછી 431માંથી 1 બાદ થયા સુપ્રત કરેલા, કારણ કે એને મતદાન છે એ બેલેટ પેપરથી કર્યું હશે, એટલે આપણા EVMની અંદર 430 જ વોટ પડ્યા. એનો ડિફરન્સ અહીંયા મળી ગયો. પછી જેઓ પાસેથી ઉંમરની બાબતમાં એકરારનામું લેવામાં આવ્યું હોય એવા કોઈ નથી, આવી ઘટના જ બની નથી. પછી દર 2 કલાકના આંકડાઓ છે, એમાં જોઈ લ્યો.
7 થી 9 માં 32, 30, 62, 9 થી 11 માં 49, 52, 101, 11 થી 1 માં 18, 44, 62, 1 થી 3 માં 36, 56, 92, પછી 1 થી 3 માં 30, 52, 82 અને છેલ્લે 5 થી 6 માં 10, 22, 32 અને ટોટલ 175 સ્ત્રીઓ, 256 પુરુષો, 431 જણનું ટોટલ મતદાન થયું. છેલ્લે સ્લીપ આપવાની જરૂર નહોતી પડી, એટલે છેલ્લા મતદારે મતદાન કર્યું એ માત્ર 6 વાગીને 1 મિનિટે કામ આપણું પૂરું થઈ ગયેલું હતું અને બાકી કોઈ પ્રકારનો ગુનો બન્યો નથી. અહીંયા આપણે નીલ કરવાના બદલે આવી કોઈ ઘટના બનેલ નથી એવું નોંધ કરવી જોઈએ. ચાલો નેક્સ્ટ પેજ, ચોથું પેજ લઈએ આપણે. તો અહીંયા પણ કોઈ ખલેલ પડી હોય તો અહીંયા પણ આવી કોઈ ઘટના બનેલ નથી એવું લખવું જોઈએ. અને આવું લખતા છેલ્લે 27માં પાછું આવી કોઈ ઘટના બનેલ નથી એમ ન લખાઈ જાય, ધ્યાન રાખવાનું, કારણ કે એમાં લખ્યું છે એ વાંચવું જોઈએ બરાબર. મતદાનની શરૂઆત પહેલા અને પછી જરૂર જણાયું હોય ત્યારે નવા વોટિંગ મશીનનો ઉપયોગ થયો હોય ત્યારે મતદાન દરમિયાન અને જરૂર મુજબ મતદાનના અંતે સોગંદનામા કરવામાં આવ્યા હોય તો જણાવશો, આવો પ્રશ્ન છે. એની સામે જવાબ લખ્યો છે હા, જરૂર મુજબ સોગંદનામા કરવામાં આવેલ છે, તારીખ અને પ્રથમ પ્રમુખ અધિકારીની સહી છે. ચાલો, તો આ થઈ ગઈ આપણી પ્રમુખ અધિકારીની ડાયરી. ચાલો પછી મોકપોલ પ્રમાણપત્ર જોઈએ. તો મોકપોલ પ્રમાણપત્રમાં હું ત્યાં પ્રમુખ અધિકારીનું નામ અહીંયા મેં આત્મારામ તુકારામ ભીડે એટલે કે પેલા આપણા તારક મહેતા વાળાનું નામ લખ્યું છે માત્ર મજાક કરવાના હેતુથી. પછી કાલ્પનિક નામ છે ઉનાની એક સ્કૂલનું, આવી કોઈ સ્કૂલ ઉનામાં નથી. ત્યાર પછી 13 જુનાગઢ સંસદીય મત વિસ્તાર, 93 ઉના એ અમારો વિધાનસભા મત વિસ્તાર છે. સવારે 6 કલાકે પ્રક્રિયા શરૂ કરી છે. તારીખ લખી છે, નિયંત્રણ એકમનો કાલ્પનિક નંબર છે, મતદાન એકમનો કાલ્પનિક નંબર છે, વીવીપેટનો કાલ્પનિક નંબર છે. કુલ 50 વોટ આપ્યા હતા. હવે એની નીચે મિત્રો ઉમેદવારનું નામ, પછી એને આમાં મોકપોલની અંદર કેટલા મત આપ્યા હતા એ સંખ્યા, પછી નિયંત્રણ એકમ એટલે ઈવીએમ એ કેટલી સંખ્યા બતાવી, પછી વીવીપેટે કેટલી સંખ્યા બતાવી, એ બંનેનો સરવાળો, એ બંનેનો જે આંકડો છે એ મેચ થાય છે. આ રીતે આપણે અહીંયા 5 ઉમેદવાર કાલ્પનિક, 4 ઉમેદવાર અને એક નોટા કાલ્પનિક બતાવ્યા છે, આપ જોઈ લ્યો. ચાલો આગળ વધીએ. આમાં આપને મુશ્કેલી 100% નહીં પડે એવું મને લાગે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. આ બીજું પેજ છે આપણા મોકપોલ પ્રમાણપત્રનું. તો એની પાછળ મતદાન એજન્ટનું નામ, પક્ષનું નામ, ઉમેદવારનું નામ અહીંયા બધું જ કાલ્પનિક છે. મતદાન એજન્ટ પણ કાલ્પનિક છે, એટલા માટે મેં છોટું, મોટું, ભોટું, ખોટું આવા બધા લખ્યા છે નામ. અને સવારે 5 ઉમેદવારના એજન્ટ સમયસર આવી ગયા હતા, એટલે 6 વાગે આપણે મતદાન શરૂ 6 વાગે આપણું મોકપોલ શરૂ કરી દીધું છે એવું મેં બતાવ્યું છે અહીંયા. અને મોકપોલ શરૂ કર્યા પછીનો સમય નીચે 6:40 આપ્યો છે. આવી રીતે આગળ વધીએ આપણે. તો આ બંને પેજ થઈને આપણું મોકપોલ પ્રમાણપત્ર પણ પૂરું થાય છે. ચાલો નેક્સ્ટ, મતનો હિસાબ જે છેલ્લે કરવાનો થાય છે 17 ગ. આમાં મુશ્કેલી પડતી હોય છે. ચાલો જોતા જઈએ. પેલું પેજ છે, એમાં આ ઉપલબ્ધ વિગતો આપ સૌ જાણો છો. ગુજરાત રાજ્ય, 93 જુનાગઢ મત વિસ્તાર, એ બધી વિગત આપ જાણો છો. ત્યારબાદ નિયંત્રણ એકમનો નંબર, પછી મતદાન એકમનો નંબર, વીવીપેટનો નંબર. હવે મિત્રો જુઓ, 650 કુલ મતદારો, 432 આપણા મતદાન રજીસ્ટરમાં થયેલા મતદારો. એક વ્યક્તિએ મત આપવાની ના પાડી હતી, આપણે કોઈને ના પાડી નથી. દોસ્તો આ બરાબર જોઈ લો. 4 નંબરમાં લખ્યું છે નિયમ 49 ત હેઠળ મત ન આપવા દેવામાં આવ્યા હોય તેવા મતદારની સંખ્યા. દોસ્તો આ ક્યારે બને કે જ્યારે આપણે મતદારને મત આપવાની ના પાડીએ. જો પેલા કિસ્સામાં મતદાર પોતે ના પાડે છે, બીજા કિસ્સામાં આપણે ના પાડીએ છીએ. ક્યારે ના પાડીએ? તો મતદારે કોઈ મતદાનની પ્રક્રિયાનો ભંગ કર્યો હોય. દાખલા તરીકે મતદાન ખુલ્લેઆમ મત આપવા ઈચ્છતો હોય, અથવા તો જોર જોરથી રાડો પાડતો હોય, અથવા બીજું કંઈ પણ મતદાનની પ્રક્રિયામાં ખલેલ પડે એવું કરતો હોય, ત્યારે આપણે એને અટકાવી શકીએ છીએ, મતદાનની પ્રક્રિયામાંથી બાકાત કરી શકીએ છીએ. એની અહીં સંખ્યા 0 છે. અને ત્યારબાદ ચકાસણીમાં ટેસ્ટ વોટ, અહીંયા આ બૂથની અંદર એવી ઘટના બની નથી એવું મેં કલ્પના કરી છે. અને નથી ઘટના બની એટલા માટે 17 કમાં મતદારનો ક્રમાંક એ લાગુ પડતું નથી. ચાલો બીજું પેજ જોઈ લઈએ. દોસ્તો આપણું મશીન છે એમાં 430 મળ્યા. જુઓ 432 નોંધાયેલા 17 ક મુજબ હતા. એક વ્યક્તિએ પોતે મતદાન કરવાની ના પાડી અને એક સુપ્રત કરેલો મત છે. એટલે આપણા ઈવીએમ ની અંદર 430
વોટ પડ્યા છે અને આ મેળ ખાય છે આ બંને આંકડાઓનો. એની નીચે લખ્યું છે સુપ્રત કરેલા મત આપ્યા હોય એની સંખ્યા 1. સુપ્રત કરેલો મત કયો વાપર્યો છે, આપણને કુલ 20 આપ્યા હતા. કેટલાથી કેટલા નંબર એ કાલ્પનિક લખ્યા છે મેં, એ સંખ્યા 20 થઈ જાય છે. પછી મતદારને આપેલો 1, એમાંનો જે 20 હતા એમાંથી પહેલો આપણે મતદારને આપ્યો. ઉપયોગમાં નથી ક્યાં લેવાયા તો કે બીજોથી શરૂ કરીને 20માં સુધીના, એ 19 નથી ઉપયોગમાં લેવાયેલા અને નંબર પણ એ લખી દીધા છે. ત્યાર પછી પેપર સીલનો હિસાબ, તો એને પણ નંબર્સ લખ્યા છે. પછી ઉપયોગમાં લેવાયેલું પેપર સીલ 1 આપ્યા હતા 3, એમાંથી 1 ઉપયોગમાં લીધું. કયું લીધું એ લખ્યું છે. પરત ક્યાં કર્યા 2, ક્યાં ક્યાં કર્યા એના નંબર લખ્યા છે. અને નુકસાન પામેલું એ કે આપણાથી કોઈ ફાટ્યું નથી, તૂટ્યું નથી, એટલા માટે ત્યાં 0 લખ્યા છે. અને પછી મતદાન એજન્ટ્સની સહી મેં ત્યાં આગળ લખ્યા હતા, એના એ છોટું મોટું મોટું ખોટું એવા લખ્યા છે. અને નીચે તારીખ, આપણું જે સ્થળ છે એનું નામ અને છેલ્લે પ્રમુખ અધિકારીની સહી. ચાલો, તો આ થઈ ગઈ વાત આપણા 17 ની. ચાલો, હવે સુપ્રત મતની યાદી એટલે કે 17 ખ આવી એક ઘટના અહીંયા બનેલી છે, એટલા માટે આપણે અહીંયા નોંધવું જોઈએ કે ભાઈ 93 જુનાગઢ, ગુજરાત રાજ્ય, બાકીની બધી વિગતો આપ સૌ હવે જાણો છો એટલે એના વારંવાર બોલતો નથી. મતદાર યાદીનો ભાગ નંબર કાલ્પનિક છે 32 અને એમાં જે સુપ્રત કરેલા મત માટે જે વ્યક્તિ હતા એનું કાલ્પનિક નામ છે ગોલુરામ. 378 નંબરના જે મતદાર યાદી છે એમાં એનો નંબર 378 હતો. અને આની અગાઉ જે ભાઈ ગોલુરામના નામે મત આપી ગયા છે દોસ્તો, તો એ જે વ્યક્તિ હતા ને એનો 124મો હતો નંબર. જો મિત્રો આ બંને નંબર્સ બરાબર જોઈ લ્યો અને છેલ્લે આપણે ગોલુરામની સહી લઈશું અને નીચે તારીખ અને પછી અધિકારીની સહી. ચાલો, તો આ થઈ ગયું સુપ્રત કરેલા મતની યાદી. હવે થયેલ મતદાનની ટકાવારી કેવી રીતે કાઢવી, આ પણ કેટલાક મિત્રોને મુશ્કેલી પડે છે, તો ચાલો આપણે એનું ઝડપથી ડેમોન્સ્ટ્રેશન જોઈ લઈએ. ચાલો, થયેલું કુલ મતદાન 431, એમાં સ્ત્રી 175, પુરુષ 256. મતદાનની કુલ સંખ્યા, કુલ મતની સંખ્યા 650, એમાં 307 સ્ત્રીઓ હતી અને 343 પુરુષો હતા. ચાલો, હવે આપણે કુલ સ્ત્રી અને પુરુષ બધાની ટકાવારી વારાફરતી જોઈએ. ચાલો, સૌથી પહેલા કુલ થયેલા મતદાનની ટકાવારી, તો 431 ગુણ્યા 100/650 બરાબર 66.31%. દોસ્તો જુઓ, મેં આ આંકડા ક્યાંથી લીધા એના એરો કરીને બતાવ્યા છે, આપણે બરાબર સમજી શકશો આ. ચાલો, નેક્સ્ટ. હવે સ્ત્રીઓની ટકાવારી કેવી રીતે, તો કે 175 ગુણ્યા 100/307 બરાબર 57.00%. જો આ બંને ફિગર્સ ક્યાંથી લીધા જોઈ લ્યો. થયેલા કુલ મતદાનમાં સ્ત્રી કેટલા અને પછી કુલ સ્ત્રીઓ કેટલી, એ બંનેના ફિગર્સ લીધા છે. આપણે સ્પષ્ટ રીતે સમજાઈ જશે આ. ચાલો, નેક્સ્ટ. આ જ રીતે આપણે પુરુષની ટકાવારી જોઈએ, તો એમાં પણ જે ફિગર્સ લીધા છે ક્યાંથી લીધા છે જોઈ લઈશું. 256 અને 343 ક્યાંથી લીધા છે, અને પછી 74.64% એ છે આપણું કુલ મતદાન. દોસ્તો એક વસ્તુ ગાણિતિક રીતે આપને કહી દઉં કે આને 74.64 બોલવામાં આવતું નથી, એ ગણિતના નિયમની વિરુદ્ધ છે. આપે 74.64 બોલવું જોઈએ. ચાલો, નેક્સ્ટ આગળ વધીએ. આ સિવાય જે એક મુદ્દો છે અગત્યનો, અને એ છે PSO5. તો આ કેવી રીતે ભરશો દોસ્તો? આ પત્રકોમાં એટલા માટે બતાવ્યા કે આપ હવે જ્યારે પ્રક્રિયામાં પ્રોસેસમાંથી પસાર થાવ ને ત્યારે કઈ કઈ જગ્યાએ ધ્યાન રાખવાનું થાય ને એ આપણને ખ્યાલ આવી જાય. જુઓ દોસ્તો, આમાં એક તો બધી વિગતો ભરીએ છીએ આપણે. 13 જુનાગઢ, રાજ્યનું નામ ગુજરાત, 93 ઉના અમારો વિધાનસભા મત વિસ્તાર છે, કાલ્પનિક સ્કૂલનું નામ લખ્યું છે, તારીખ લખી દીધી છે. મતદાનમાં પુરુષો 256 મતદાન કર્યું છે, સ્ત્રીઓ 175 કર્યું છે, અન્ય કોઈ નથી. કુલ 431 વોટ પડ્યા છે, એ કે ના પાડી એટલે. હવે આમાં જો આ મુદ્દો અગત્યનો છે મિત્રો. મતદાન ઓળખ કાર્ડ એટલે કે એપિકનો ઉપયોગ કર્યો હોય ને એવા 387 મતદારો છે. દોસ્તો હવે જ્યારે મતદાન થાય ત્યારે પ્રથમ પોલિંગ અધિકારીને આપે ખાસ કહેવાનું છે કે એમણે જે યાદી બનાવે એની અંદર એપિકથી કેટલા વોટ આપે, કેટલા વ્યક્તિઓ મતદાન કરવા આવ્યા, પછી ડ્રાઇવિંગ લાયસન્સ, અન્ય પુરાવાના આધારે કેટલા લોકો મતદાન કરવા આવે છે ને એ આપણે નોંધ કરાવવી પડશે, તો જ આ આંકડો મળશે આપણને. અને છેલ્લે એક મુદ્દો છે સુપ્રત કરેલા મતની સંખ્યા. તો આ જે બૂથ છે એમાં કાલ્પનિક રીતે આપણે 1 લખ્યું છે, તો અહીંયા 1 આવે છે.